ગોંડલમાં કોળી યુવકની હત્યા કરનાર આરોપીઓને લઈને ગોંડલ પોલીસ રિકન્સ્ટ્રક્શન કરાવવા માટે પહોંચે છે અને કોળી સમાજની મહિલાઓ ત્યાં આવી પહોંચે છે અને પોલીસ જ્યારે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાવી રહી હતી ત્યારે હોબાળો થાય છે અને ત્યારબાદ મહિલાઓ ગોંડલ પોલીસ ઉપર ગંભીર આરોપ પણ લગાવે છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગોંડલના ભગવતપરા વિસ્તારમાં કોળી યુવાનની હત્યા થઈ હતી અને તેને જ લઈને છેલ્લા કેટલાય સમયથી કોળી સમાજ મેદાને આવ્યો હતો અને ન્યાયની માંગણી કરી રહ્યો હતો। માહિતી મુજબ કેટલાક અસામાજિક તત્વો દ્વારા ઘરમાં ઘૂસીને કોળી યુવક નિલેશભાઈ ઉપર ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેમનું મોત નીપજ્યું હતું। આ ઘટનાને લઈને કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો અને ન્યાયની માંગ સાથે કોળી સમાજની જે તે સમયે બેઠક પણ યોજાઈ હતી, જેમાં સમાજના અગ્રણીઓ અને પરિવારજનો સહિતના મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો હાજર રહ્યા હતા અને આ વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડાઓને લઈને પણ જે તે સમયે આરોપ લગાવવામાં આવ્યા હતા અને આ પ્રવૃત્તિઓના કારણે જ આ વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓને બળ મળી રહ્યું હોય તેવો આરોપ કરવામાં આવ્યો હતો। જો કે આખરે આરોપી આ કેસના ઝડપાઈ જતાં ગોંડલ પોલીસ આજે આરોપીઓને લઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે પહોંચી હતી, ત્યારે મહિલાઓએ હોબાળો કર્યો હતો અને એને જ લઈને અત્યારે મહિલાઓએ ગોંડલ પોલીસ ઉપર શું આરોપ લગાવ્યા છે તે પણ સાંભળો। રંજનબેન, 2 દિવસ પહેલા શું બનાવ બન્યો હતો? રાતે 2-2:30 વાગે આવ્યો, મારીને વયો ગયો। અમારી ઘરે ઓલા ઘરે અમે સુતા હતા, ત્યાં આવ્યો અને ત્યાં ધબાધબી થઈ તો અમને ખબર પડી। કોણ હતું આરોપી? આરોપીમાં હતો વિશાલ બાવરિયો। કોની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો? મારા ધણી ઉપર। અને આજે આરોપીના એટલે એવા હતા, શું માંગ કરવામાં આવી હતી? માંગ કરવામાં આવી હતી કે મારો તમે અમારી સામે। એક ધોકો ન માર્યો ને વયા ગયા। હવે આગામી તમારી શું માંગ રહેશે? અમારી માંગ છે કે અમારી સામે એને મારો, સજા મળવી જોઈએ એને। અને ગાંઠના પોલીસ વાળા એમ કહીને ગયા કે તમારી ઉપર કેસ થાય। શેનો કેસ થાય? અમારા ઘરનું માણા અમારું ગીસે, એનું કોઈનું ગીસે હાલતા થયા તો અમને કહેતા ગયા કે તમારી ધમકી દેતા ગયા। તમારું નામ? બેબુબેન। આજે શું બનાવ બન્યો હતો? ના 3 દી પહેલા શું બનાવ બન્યો હતો? અમારો ભાણેજ ને અહીંયા મારી નાખ્યો 2:30 વાગે। કોના દ્વારા મારવામાં આવ્યો હતો? વિશાલ બાવરિયો। શું માંગ છે તમારી? અત્યારે પોલીસ તેડીને આવ્યા તો અમને હું મોઢું દેખાડવા આવ્યા, અમને 2 ધોકા મારી નજરે પોલીસે મારી નહીં, ઉપર જતા અમને ધમકી મારી કે તમારી ઉપર કેસ અમે વધારે લાગુ કરશું। આ હત્યાના ગુનામાં પોલીસે સઘન તપાસ હાથ ધરીને 2 આરોપીની ધરપકડ કરી હતી। આજે 23 તારીખના રોજ બપોરે ગોંડલ પોલીસના કાફલા સાથે આરોપીઓને ઘટના સ્થળ ઉપર લાવવામાં આવ્યા હતા અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આરોપીઓને જોતા જે મૃતકના પરિવારજનો છે તેઓ આક્રોશમાં આવી ગયા હતા અને મહિલાઓ મારો મારોની બૂમો પાડતા હતા અને પરિવારની મહિલાઓ એટલી હદે વિફરી હતી કે તેમણે પોલીસ સમક્ષ આક્રમક માંગણી મૂકી અને કહ્યું કે આરોપીઓને અમને સોંપી દો અથવા તેમને તમે જાહેરમાં તમે મારો, એ પ્રકારની માંગ કરી હતી। જો કે અત્યારે મહિલાઓનો આરોપ છે કે પોલીસ દ્વારા તેમને કહેવામાં આવ્યું કે તમારી ઉપર કેસ કરવામાં આવશે અને તેને જ લઈને મહિલાઓએ ગોંડલ પોલીસ ઉપર અત્યારે ગંભીર પ્રકારનો આરોપ પણ લગાવ્યો છે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।